સુરતથી સમાચાર જિલ્લાના પલસાણામાં કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું। તરાજ ગામની સીમમાં કેમિકલ ચોરી કરાતી હતી। આસિફ રસીદ શેખ નામનો શખ્સ માણસો રાખી ટેન્કરમાંથી પાઇપ વડે જ્વલનશીલ કેમિકલનો જથ્થો કાઢી તેનું વેચાણ કરતો। તપાસ દરમિયાન પોલીસે કેમિકલ ભરેલા 50 બેરલ જપ્ત કર્યા, જેની કિંમત 72 લાખથી વધુ થાય છે અને 1.25 કરોડના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ કરી। તરાજ ખાતે આસિફ શેખના ઘર પાસે 2 ટેન્કરો ઉભેલા છે ને તેમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી ટેન્કરમાંથી કાઢે છે। તે બાતમીના આધારે માણસોએ સદર જગ્યાએ જઈને તપાસ કરતા 2 ટેન્કરો મળી આવેલ અને એ ટેન્કરોમાંથી બેરલોમાં જ્વલનશીલ પ્રવાહી જે ખાલી કરતા હતા એ મળી આવેલ। તપાસ દરમિયાન 3 આરોપીઓ સ્થળ ઉપરથી 2 ડ્રાઈવર અને આસિફ શેખ નામનો વ્યક્તિ મળી આવેલ અને એમાંથી બિલ્ટી પ્રમાણે 39,000 લીટર જેવું જ્વલનશીલ સિલિકોન પ્રવાહી હતું, જેની કિંમત 72 લાખ રૂપિયા છે અને 2 ટ્રક એમ મળી અને 1 કરોડ 32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે।